કારણ કે ખેડૂતો માટે એવો સતત લડતા રહ્યા છે અને રાજુભાઈ જેવા સંઘર્ષશીલ સાથી અમને એમને શું એવું લાગ્યું અથવા તો શું એવું કારણ હોય છે, પણ જે અહીંયા માત્ર ને માત્ર સંઘર્ષ જ કરવાનો છે એટલે મને એવું કશું લાગતું નથી કે એવો કોઈ ગજગરા હોય. યોગેશ જાદવાણીનું સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે. સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું પડ્યું છે. રાજુ કરપડાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીનું સૌથી મોટું નિવેદન સામે આવી રહ્યું છે. રાજુ કરપડાના રાજીનામાને લઈને પાર્ટી માટે જાદવાણીએ ચિંતા વ્યક્ત કરી છે. અમારી પાર્ટી અને અમારા સંગઠનમાં ક્યાંય ગજગ્રાહ ન ચાલતો હોવાનો દાવો જાદવાણીએ કર્યો છે. ત્યારે ચર્ચાઓ ગજગ્રાહને લઈને ચાલી રહી છે. એની વચ્ચે આમ આદમી પાર્ટીના યોગેશ જાદવાણીએ સૌથી મોટું નિવેદન આપ્યું છે. યોગેશ જાદવાણીનું કહેવું છે કે અમારી પાર્ટીની અંદર ક્યાંય પણ કોઈ જાતનું ગજગ્રાહ નથી ચાલતો, પરંતુ આ એક રાજીનામું પાર્ટી માટે ખૂબ ખોટ સાબિત થઈ છે. અને રાજુભાઈ આ પ્રકારનો નિર્ણય કેમ લીધો એ રાજુભાઈને ખબર હશે, પરંતુ રાજુભાઈ જ્યારથી આમ આદમી પાર્ટીમાંથી જોડાયા હતા ત્યારે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ ખૂબ મજબૂત થતું જોવા મળતું હતું. કારણ કે રાજુ કરપડા એ ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા. ખેડૂતોના નાનામાં નાના પ્રશ્નો કે જેઓ સરકાર સુધી પહોંચાડતા, આવેદનો આપતા, રેલીઓ કાઢતા, આંદોલનો કરતા અને છેલ્લે જેલ પણ જતા. આ પ્રકારની હિંમત સાથે ખડે પગે ઊભા રહેતા નેતા જે છે તેમણે પોતાનો પક્ષ છોડી દીધો અને હાલ તો એમનો સંપર્ક કરવામાં આવે છે, પરંતુ એમનો સંપર્ક નથી થઈ રહ્યો. પરંતુ અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં આમ આદમી પાર્ટીના નેતા યોગેશ જાદવાણીએ મોટો ખુલાસો કર્યો છે. ત્યારે યોગેશ જાદવાણી સાથે વાતચીત દરમિયાન શું કહ્યું એમણે રાજુ કરપડાના રાજીનામાને લઈને, સાંભળીએ પહેલા એમને. યોગેશભાઈ જાદવાણી આપણી સાથે જોડાયા છે ફોન લાઈન પર. યોગેશભાઈ, રાજુ કરપડાનું રાજીનામું આમ આદમી પાર્ટીની અંદર સતત એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે. પહેલા ઉમેશ મકવાણા, ત્યારબાદ કરસનદાસ ભાદરકા અને હવે રાજુ કરપડા. યુવા ચહેરો, ખેડૂતોનો નેતા, જેના થકી પાર્ટીની ઓળખાણ એ સૌરાષ્ટ્ર પંથકની અંદર થઈ હતી, એ કરપડાએ રાજીનામું આપ્યું છે. શું કહેશો પહેલા તો? ખરેખર તો આના માટે ખાસ જાણવું એ જરૂરી છે કે રાજુભાઈ અચાનકથી રાજીનામું આપ્યું છે તો એ પાર્ટી માટે પણ એક ચિંતા અને દુઃખનો વિષય છે. કારણ કે ખેડૂતો માટે એવો સતત લડતા રહ્યા છે અને રાજુભાઈ જેવા સંઘર્ષશીલ સાથી અમને એમને શું એવું લાગ્યું અથવા તો શું એવું કારણ હોય છે કે એમને અચાનકથી ફેસબુક ઉપર પોસ્ટ કરી અને રાજીનામાની જાણકારી આપી છે. તો જેથી કરીને અમે માનીએ છીએ કે રાજુભાઈ પાર્ટી સાથે જોડાણેલા રહે અને જે કાંઈ એમને તકલીફ હોય, જેનું જે કાંઈ કારણ હોય એની યોગ્ય પ્લેટફોર્મ ઉપર યોગ્ય રજૂઆત કરે, જેથી કરીને એનું નિરાકરણ લાવી શકાય અને ગુજરાતને આ ભાજપના ચુંગાલમાંથી છોડાવી શકાય. યોગેશભાઈ, એક ચર્ચા એવી ગુજરાતની રાજનીતિની અંદર ચાલી રહી છે જ્યારથી કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપ્યું ત્યારથી કે ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે ગરજા છે કે જેના કારણે પાર્ટીના નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. રાજુ કરપડાના કેસની અંદર પણ એવી ચર્ચાઓ થઈ હતી કે રાજુ કરપડા જેલમાં ગયા ત્યારબાદથી ગોપાલ ઇટાલિયા એ આખી આ ઘટનાની અંદર કોઈ જગ્યાએ ન દેખાયા, કદાચ એના કારણે રાજુ કરપડાએ રાજીનામું આપ્યું. હવે એ ઘટનાનું ચોક્કસ કારણ તો રાજુભાઈ જ જણાવી શકે, પણ જ્યાં સુધી વાત એવી છે કે અહીંયા માત્ર આમ આદમી પાર્ટીમાં સંઘર્ષ છે અને સંઘર્ષમાં કોઈ ગજગ્રહ ન હોઈ શકે. કારણ કે અહીંયા સત્તા પક્ષ નથી, વિપક્ષ છે. સત્તા પક્ષ હોય તો પદોની કે બીજી ત્રીજી પદ પ્રતિષ્ઠાની, માન મર્યાદાની માથાકૂટો હોય, પણ જે અહીંયા માત્ર ને માત્ર સંઘર્ષ જ કરવાનો છે એટલે મને એવું કશું લાગતું નથી કે એવો કોઈ ગજગ્રહ હોય. છતાંય વધારે તો રાજુભાઈ આના વિશે જાણતા હોય કે એમને શું તકલીફ છે, કે કેવી રીતે રાજીનામું આપવાનું ચોક્કસ કારણ શું છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો ઈગો વધારે નડી ગયો એવું લાગી રહ્યું છે આપને? હવે મેં તમને કીધું એમ છે કે આમાં લગભગ મેં કીધું એમ સંઘર્ષનો રસ્તો છે, એટલે આમાં કોઈના ઈગો કરતા ગુજરાતની જનતા અને ગુજરાતના લોકો માટે લડવું એ વધારે મહત્વનું છે.
પછી તો આના માટે રાજુભાઈ ખુલ્લીને જયારે જણાવે ત્યારે આખી સાચી માહિતી બહાર આવે કે રાજુભાઈને શું એવો પ્રોબ્લેમ આવ્યો, શું એવી તકલીફ આવી, શું એવું કારણ રહ્યું કે એમને અચાનકથી રાજીનામું આપ્યું છે. એટલે હું આપને વારંવાર એટલા માટે સવાલ પૂછી રહ્યો છું કે રાજકીય જે સૂત્રો છે અમારા કે જેમને આ રાજીનામા સંદર્ભે અમે જેમની સાથે વાતચીત કરી રહ્યા છીએ, તે વાતચીત દરમિયાન એકને એક વાત સામે આવતી હતી કે આ વિસાવદરની ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીમાં જે રાજીનામાઓ પડ્યા એની પાછળ ધારાસભ્ય ઇટાલિયા કારણ હોવાની વાત એ રાજકીય સૂત્રો કહી રહ્યા છે. નહીં, પણ એમાં એ વાતનો ખુલાસો એવી રીતે છે કે ગોપાલભાઈ છે એ ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. એટલે ગોપાલભાઈ સંગઠનમાં નથી. ગોપાલભાઈ જે છે એમના મત વિસ્તારમાં એક જનપ્રતિનિધિ તરીકે અને ગુજરાતના એક લોકનેતા તરીકે એમનું કામ છે એ વિધાનસભામાં અવાજ રજૂ કરવાનું છે. જ્યારે બીજા અન્ય જે હોદ્દેદારો છે એ પાર્ટીના સંગઠનના લોકો છે. એટલે મને નથી લાગતું કે એવું કશું કઈ હોઈ શકે એમ. રાજુ કરપડાની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશે આમ આદમી પાર્ટી? ચોક્કસપણે, કેમ નહીં, કે પાછા પાર્ટીમાં ફરી એકવાર ચોક્કસપણે રાજુભાઈ જેવા બાહોશ, નીડર, સંઘર્ષશીલ નેતા અમારી સાથે જોડાને રહે એવી લાગણી અમારી આજે પણ ચોક્કસપણે રાજુભાઈનું જે કંઈ પણ કારણ છે એમાં નિરાકરણ લાવીને રાજુભાઈને મનાવવાનો ચોક્કસપણે પ્રયાસ કરીએ.